નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહવાસથી હું રાઠોડ મુક્તિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયમાં માપન ચેપ્ટર નંબરમાં સ્વાધ્યાય 11.1નો પ્રશ્ન નંબર કયો જોઈશું? ત્રીજો। અહીંયા તમને એક બગીચાની આકૃતિ આપી દીધેલી છે। આ બગીચો છે તે આ આકારનો છે। તમારે બગીચાને શું શોધવાનું છે? પરિમિતિ શોધવાની છે અને ક્ષેત્રફળ શોધવાનું છે। અહીંયા તમને લંબચોરસની લંબાઈ આપી દીધેલી છે। હવે ચાલો આકૃતિ પર નજર કરીએ। તમને અહીંયા જોવા મળશે કે જે આકૃતિ છે તેમાં તમને બે આકાર જોવા મળશે। એક તો આ આકાર છે તે કયો આકાર થશે? લંબચોરસ। અને આ લંબચોરસની આ બાજુ જે આટલો ભાગ છે તે કેવો થશે? અર્ધવર્તુળ જેવો દેખાય। આ ભાગ પણ અર્ધવર્તુળ જેવો દેખાશે। હવે આટલા ભાગની લંબાઈ કેટલી આપેલી છે? મને 20 મીટર આપેલી છે અને આ ભાગનું માપ શું આપેલું છે? 7 મીટર। આખો બગીચો છે તેને મારે શું શોધવાનું છે? પરિમિતિ અને ક્ષેત્રફળ। અહીંયા તમને બે આકાર જોવા મળશે। એક તો કેવો છે? લંબચોરસ અને બીજા કેવા છે? અર્ધવર્તુળ। તો આપણા પાસે લંબચોરસની પરિમિતિનું અને અર્ધવર્તુળની પરિમિતિનું પણ સૂત્ર છે અને તેના પરથી મને બગીચાની આખી પરિમિતિ મળી જશે। આ બંને ભાગનું અને આ એક ભાગનું મેં શું શોધીશું? પરિમિતિ, અને તેનો સરવાળો કરીને આપણે આખો બગીચો છે તેની પરિમિતિ મળી જશે। એ જ રીતે લંબચોરસનું મેં ક્ષેત્રફળ શોધા અને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધા અને અહીંયા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધું તો આપણા પાસે કેટલા અર્ધવર્તુળ છે? 2। તેને મેં 2 વડે ગુણી દઉં તો મને 2 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મળી જશે અને તેને મેં લંબચોરસના ક્ષેત્રફળમાં ઉમેરી દઉં તો મને આખો જે ભાગ છે, આખો જે બગીચો છે તેનું ક્ષેત્રફળ મળી જશે। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ। અહીંયા તમે પહેલા જુઓ શું માપ આપેલું છે? 7 મીટર માપ આપેલું છે, એટલે કે આટલું ભાગ છે તે શું થશે? 7 મીટર। અહીંયા આપણે આકૃતિ દોરીએ તો અહીંયા શું કહેવામાં આવેલું છે કે આ જે ભાગ છે તેનું માપ કેટલું છે? 7 મીટર। હવે આ શું થશે? અર્ધવર્તુળનો શું થશે? વ્યાસ। ચલો હવે પહેલા લખીએ આપણે અર્ધવર્તુળ માટે। પહેલા આપણે અર્ધવર્તુળ માટે આકૃતિ માટે ગણતરી કરીએ। ચલો વ્યાસમાંથી મારે ત્રિજ્યા શોધવી હોય, અહીંયા તમને શું આપેલું છે? વ્યાસ બરાબર 7 મીટર। હવે મારે ત્રિજ્યા શોધવું હોય તો તેનું સૂત્ર શું છે? d ભાગ્યા 2। હવે આ d શું છે? વ્યાસ। એટલે ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર શું છે? d ભાગ્યા 2, એટલે કે વ્યાસ ભાગ્યા 2। ચાલો રકમ મૂકીએ। અહીંયા d બરાબર શું છે? 7। હવે 7/2 એ પણ શું થશે? મીટર। ચલો હવે આપણે શું શોધવાનું છે? ક્ષેત્રફળ અને પરિમિતિ। મને r મળી ગયો। આ ત્રિજ્યાને શાના વડે દર્શાવવામાં આવશે? સ્મોલ r વડે। હવે આપણા પાસે અર્ધવર્તુળની પરિમિતિ અને અર્ધવર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીતા છે। એ સૂત્રમાં કિંમત મૂકીને આપણે દાખલો આગળ વધીએ। ચાલો લખાવો છો। અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું થશે? જો વર્તુળનું ક્ષેત્રફળ હોય તો પાયાનો વર્ગ, તો એમાંથી વર્તુળ અડધું થઈ ગયું એટલે શું થશે? 1/3 પાયાનો વર્ગ। ચાલો કિંમત મૂકીએ। બરાબર 1/3 ગુણ્યા 22/7। ચલો આ એટલે શું છે? ત્રિજ્યા કેટલી છે? 7/2, પણ તેનો શું છે? વર્ગ, એટલે 7/2 કેટલી વખત ગુણાશે? 2 વખત ગુણાશે। ચલો જે ઉડતા હોય તેને ઉડાડી દઈએ છે। આ 7 અને આ 7 જતી રહ્યા। હવે આ બે મેં કાઢું તો કેટલા થશે? અહીંયા 11 દુ 22, એટલે ઉપર શું બચ્યા? 11 અને 7। નીચે શું બચ્યા? 2 ગુણ્યા 2 બરાબર 11 કેટલા થશે? 77 ને 2 દુ કેટલા થશે? 4। હવે ક્ષેત્રફળનો એકમ હોય તો કેવા એકમ આવશે? મીટરનો વર્ગ, સેન્ટીમીટરનો વર્ગ। તો અહીંયા આપણી પાસે એકમ શું છે? મીટર, માટે અહીંયા શું થશે? મીટરનો વર્ગ। ચાલો હવે મારી પાસે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધાઈ ગયું છે, પણ આપણે બે વસ્તુની જરૂર છે। એક તો ક્ષેત્રફળ અને બીજું શાની જરૂર છે? પરિમિતિની। ચાલો લખીએ।
ચાલો, જો વર્તુળની પરિમિતિ અથવા તો પરિમિતિ એ શું થઈ કહેવાય? એનો પરિઘ. વર્તુળ માટે આપણે કયો શબ્દનો ઉપયોગ કરીએ છીએ? પરિઘ. તો તે શું આવશે? 2πr. તો જો 2πr વર્તુળ માટે હોય, અમારે અર્ધવર્તુળ માટેનો અડધો ભાગાકાર થાય, તો આ બે નીકળી જાય, તો બચ્યું શું અહીંયા? પાઈ આર. આપણે સૂત્ર જોઈ ગયા છે. ચલો હવે આમાં કિંમત મૂકીએ. ચલો પાઈ કેટલા છે? 22/7 કિંમત લેવાની. હવે r ત્રિજ્યા કેટલી છે? 7/2. ચલો આ 7 નીકળી ગયા. હવે 11 દુ કેટલા થશે? 22. એટલે જવાબ શું આવશે? 11 મીટર. શું થશે? મીટર. પરિમિતિનો એકમ શું આવે? મીટર, સેન્ટીમીટર, કિલોમીટર. જ્યારે ક્ષેત્રફળનો એકમ શું આવે? એ જે એકમ હોય તેનો શું થઈ જાય? વર્ગ. પણ હવે આપણે આકૃતિમાં નજર કરીએ. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ પણ મળી ગયું છે અને તેની પરિમિતિ પણ મળી ગઈ છે. પણ આપણા પાસે અર્ધવર્તુળવાળી આકૃતિ કેટલી છે? 2. આ પહેલી છે અને બીજી છે. એટલે 2 આકૃતિ માટે મારે કરવા પડે. તો પાછી ગણતરી કરવો એના કરતાં જો મારે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મેં કર્યું છે, તેને કેટલા વડે ગુણી દેવા? 2. ચલો લખીએ. 2 ભાગ હોવાથી 2 ભાગ માટે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શું થશે? 2/77/4. ચાલો 2 દુ શું થશે? 4. એટલે શું જવાબ આવશે? 77/2 મીટરનો શું થશે? વર્ગ થઈ ગયો. હવે આ બાજુ સેમ ટુ સેમ રીતે પરિમિતિને પણ 2 વડે ગુણી દઈએ. ચાલો માટે અર્ધવર્તુળની પરિમિતિ બરાબર 2 ગુણ્યા શું થશે? 11. ચલો 11 દુ કેટલા થશે? 22 મીટર મળી ગઈ બંને માટે. હવે બગીચાનું એક વસ્તુ મળી ગઈ છે. બગીચાનું મારે ક્ષેત્રફળ શોધવું હોય તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ અને તેની પરિમિતિ મળી ગઈ છે. આપણા પાસે એક વસ્તુ હજુ બાકી છે. કયું બાકી છે? લંબચોરસ. હવે મારે શું કરવા પડશે? લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવા પડશે અને તે આ બંનેના જવાબ સાથે શું કરી દઈશું? આપણે તેનો સરવાળો કરી દઈશું. ચાલો આ 2 રકમ તમે લખી લેજો આ બોર્ડ પર. જે છે તે તમારી નોટબુકમાં પણ લખવાનો છે. આ દાખલા ગણવાના છે. હવે આપણે આગળ ગણતરી કરવાના છે. તમે આ 2 જવાબ તમારી નોટબુકમાં યાદ રાખજો, કેમ કે એનો આપણે શું કરવાના છે? સરવાળો. ચાલો હવે લખો લંબચોરસ માટે આપણે ગણતરી કરીએ. ચલો લખો છો લંબચોરસ માટે. ચાલો લંબચોરસનું આપણે શું શોધીશું? લંબચોરસનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધીશું. પણ તે પહેલા લંબચોરસના ક્ષેત્રફળમાં આપણે શું જોવે? લંબચોરસને હંમેશા માટે શું આવે? લંબાઈ અને પહોળાઈ. ચલો હવે લંબાઈ મારે શોધવી હોય તો અહીંયા છે. જો આપણને શું આપેલી છે? લંબચોરસની લંબાઈ એટલે તેના લંબાઈને શાના વડે દર્શાવીએ? L વડે. ચલો હવે 20 - દશાંશ વર્ગ ચેપ્ટરને યાદ કરો. 3.5 + 3.5. ચલો 5 ને 5 કેટલા થશે? 10. 0 વધી પડી 1. આ પોઈન્ટ અહીંયા આવી જાય. 3 ને 3 6 ને 1 કેટલા બનશે? 7. એટલે અહીંયા કૌંસમાં શું જવાબ આવશે? 7.0 મીટર. હવે 20 માંથી 7 છે તો કેટલા બચશે? 13 મીટર. ચલો લંબાઈ કેટલી મળી ગઈ છે? 13 મીટર મળી ગઈ. હવે લંબચોરસની પહોળાઈ આ મળી ગયું છે મને 13 મીટર. તો પહોળાઈ કઈ થવાની? મેં તમને કીધું છે, આ તમને આપી દીધેલી છે. પહોળાઈ કેટલી છે? 7 મીટર. એ વ્યાસ આપી દીધેલો છે ને, તો અહીંયા શું થશે? આ પહોળાઈને આપણે શેના વડે દર્શાવીએ? b વડે. 7 મીટર. હવે મારા પાસે લંબાઈ પણ છે અને પહોળાઈ પણ છે અને તે બંનેના એકમો પણ સરખા છે. તો મેં લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળનું સૂત્ર મૂકીને દાખલો કરી શકીશું. ચાલો લખો પહેલા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો લંબાઈ કેટલી છે? 13
ગુણ્યા કેટલા છે 7. હવે 13 સત્તામ તમને ખબર છે 7 તારી શું થશે 21 વધી પડી 2 7 8 અને 9 અથવા તો 13 સત્તામ તમને મળે જ હશે તેનો ઘડિયો 13 સત્તામ કેટલા થશે 1 પોવાનું. તો આનો એકમ શું આવશે મીટરનો વર્ગ. ચલો હવે લંબચોરસની શું શોધવાની છે પરિમિતિ. શું થશે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ સૂત્ર તમે યાદ રાખેલું છે. શું અહીંયા વત્તાની નિશાની છે અને આગળ કેટલા ગુણાયેલા છે 2. ચલો કિંમત મૂકીએ 2. લંબાઈ કેટલી છે 13. પહોળાઈ કેટલી છે 7. ચલો હવે 13 અને 7 નો જો સરવાળો કરીએ તો કેટલો જવાબ મળશે 7 8 9 10 તો શૂન્ય વધી પડી 1 એટલે કેટલા મળશે 20. ચલો હવે 20 દુ કેટલા થશે 40 સેન્ટીમીટર. આ આપણને શું જવાબ મળશે લંબચોરસની પરિમિતિ. હવે આપણે શું જોઈશું લંબચોરસની પરિમિતિ. હવે લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. સાની નિશાની આવશે વત્તાની. ચલો અહીંયા ખાસ ધ્યાન આપવા જેવું છે કે 2 અને લંબાઈ કેટલી છે તે તમે અહીંયા શું મૂકી દેશો પહોળાઈ 7. પણ ના એ શું થશે તમારો ખોટો જવાબ થશે. કેમ તમને આકૃતિમાં બતાવેલું છે કે આ શું છે તમારી જે 7 આપેલો છે તે શું છે વ્યાસ. હવે વ્યાસ શાના માટે આવશે વ્યાસ એ શાના માટે આવે અર્ધવર્તુળ માટે એટલે કે આ આકૃતિ માટે. એટલે કે વાસ્તવમાં એ તમને પહોળાઈ આપેલી નથી પણ એ તમને અર્ધવર્તુળનો શું આપેલો છે વ્યાસ આપેલો છે. તો પહોળાઈ આપેલી જ નથી તો અહીંયા ઓનલી પરિમિતિમાં તમે શું લઈ શકો છો 0. ક્ષેત્રફળ માટે આપણે કેમ પહોળાઈ 7 લીધી કેમ કે આપણે અર્ધવર્તુળમાં વ્યાસ શોધી ગયેલા છે માટે ક્ષેત્રફળ એટલે કે બધુંનો શું કરવાનો સમાવેશ એટલે તેના માટે પહોળાઈ કેટલી લીધેલી છે 7. પણ પરિમિતિ એટલે તો શું થશે જેટલી બાજુ હોય તેનો સરવાળો કરવાનો. અહીંયા તો બાજુનું માપ જ નથી આપેલું તો મેં શું લેમ 0. ચલો હવે 2 ગુણ્યા 13 એટલે કેટલો જવાબ આવશે 13 દુ 26 મીટર. હવે લંબચોરસની પરિમિતિ અને લંબચોરસનું ક્ષેત્રફળ પણ મને મળી ગયું. અર્ધવર્તુળ જે 2 છે તે બંનેના મને શું મળી ગયેલા છે ક્ષેત્રફળ અને પરિમિતિ પણ મળી ગયેલા છે. હવે આ બંનેનો શું કરી દેવા મેં સરવાળો કરી દઉં. લખો માટે બગીચાનું ક્ષેત્રફળ બરાબર જે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ છે 2 ભાગવાળું વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ. ચલો હવે 2 ભાગવાળા જે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપણને જોયેલો છે કેટલો જવાબ મળેલો છે 38 અથવા તો 72 છેદમાં કેટલા મળેલા છે મને 2. 77 છેદમાં 2 છે એટલે 77 છેદમાં 2 લખીએ. હવે લંબચોરસનું મને ક્ષેત્રફળ કેટલું મળેલું છે 51. ચાલો આટલો જવાબ છે. હવે તમે 77 ભાગ્યા 2 કરો 2 કરો. ચાલો 3 દુ શું થશે 6 બચે કેટલા 1 ઉપરથી મેં કેટલા ઉતારું 7. હવે ચાલો કેટલાય ભાગ જશે હવે 8 8 દુ કેટલા થશે 16. કેટલા બચ્યાની બાદબાકી કરતા 1. ચાલો કઈ ભાગ નથી ચાલતો તો આપણે પોઈન્ટ મૂકવો પડે. અહીંયા શું આવી જાય 0. ચાલો ભાગાકાર કરીએ હવે આપણે. ચાલો હવે કેટલા દુ 5 દુ 10 શેષ વધી પડી 0 એટલે 77 ભાગ્યા 2 કરું તો જવાબ શું મળશે 38.5 વત્તા 51. હવે આ તમે ભાગાકાર ધોરણ 6 થી ભણતા આવ્યા છો. દશાંશ સંખ્યાનો ભાગાકાર કઈ રીતે કરવાનો તે. ચલો હવે આ દશાંશ સંખ્યાનો શું કરવાનો છે સરવાળો. ચલો આનો સરવાળો કરીએ. ચલો 5 + 0 શું થશે 5. 8 ને 1 શું થશે 9. ચલો 9 10 11 ને 12 એટલે જવાબ શું આવશે 129.5 મીટરનો વર્ગ થઈ ગયો. આ શું મળ્યું છે બગીચાનું ક્ષેત્રફળ
પણ હજુ દાખલો બાકી છે. આપણે શું શોધવાનું છે? બગીચાની પરિમિતિ પણ શોધવાની છે. એક જવાબ મળી ગયો છે, ક્ષેત્રફળ મળી ગયું. હવે બાકી શું રહ્યું? પરિમિતિ. ચલો તે માટે લખીએ. અહીંયા શું થશે? બગીચાની પરિમિતિ બરાબર 2 ભાગના જે અર્ધવર્તુળ છે તેની પરિમિતિ વત્તા લંબચોરસની પરિમિતિ. ચલો 2 ભાગવાળા જે અર્ધવર્તુળ છે તેની પરિમિતિ મને કેટલો જવાબ મળેલો હતો? 22 મીટર વત્તા લંબચોરસની પરિમિતિનો કેટલો જવાબ મળેલો હતો? 26. હવે 26 ને 22 કેટલા થશે? 6 7 8 2 ને 2 કેટલા થશે? 4 48 મીટર. પરિમિતિનો એકમ શું આવે? મીટર. અહીંયા દાખલો આપણો પૂરો થાય છે. બગીચાનું પરિમિતિ અને આ બગીચાનું શું શોધ્યું છે? આપણે ક્ષેત્રફળ શોધી દીધું છે. તમારે એટલું ધ્યાન આપવાનું, કોઈ પણ આકૃતિ આપી હોય તો જેટલા કઈ આકૃતિનો સમાવેશ થાય તે જોવાનો. હવે તે આકૃતિ કેટલી છે તે જોવાનું. તેનું અલગ અલગ શોધી કાઢવાની પરિમિતિ અને ક્ષેત્રફળ, અને તેનો છેલ્લે શું કરી દેવાનો? સરવાળો. તમારે આજનું જે હોમવર્ક કરવાનું છે તે આ 2 આકૃતિ તમને સ્ક્રીન પર દેખાતી હશે. તે બંને આકૃતિને શું શોધવાની છે? પરિમિતિ શોધવાની રહેશે. આ તમે નોટબુકમાં દોરીને તમારે એને શું દોરવાનું છે? પરિમિતિ જે છે તે શોધવાની રહેશે. તે સિવાયનું તમારું કામ શું છે? આજે આપણે 11.1 માં પ્રશ્ન નંબર 3 લગન જોઈ ગયા છે દાખલા. તો તમારે શું કરવાનું છે? પ્રશ્ન નંબર 4 અને 5 એ પણ શું કરવાનું છે? હોમવર્કમાં કરવાનો રહેશે. એ પણ પ્રશ્ન નંબર 3 જેવા જ છે. હવે તે રીતે તમારે શું શાની ગણતરી કરવાની છે? પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 ની ગણતરી કરવાની રહેશે. થેન્ક યુ.